વર્ણિવે શરમણીય દર્શનમ મંદઃ શ્રુતિરાનનાંબુજં પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. મંદિરમાં પ્રગટપણે બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, મદન મોહનજી મહારાજ, ઘનશ્યામ મહારાજ તથા આ મંદિરના મહંત પૂજ્ય હરિકેશ્વર સ્વામી, પુરુષોત્તમ સ્વામી, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ સ્નેહી મિત્ર હરિચરણ સ્વામી, આ સમગ્ર વડતાલમાં જેમનું મૂર્ધન્ય સ્થાન છે એવા સદગુરુ ધર્મપ્રિદયાજી સ્વામી, બાપુ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી પાતળિયા, પૂજ્ય શ્યામ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી, હરિવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય સૌને આપણને આનંદ કરાવતા એવા હરિપ્રકાશ સ્વામી અને સર્વે સંતો, વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આ સુંદર મજાનું શ્રીજી મહારાજે આપણે સૌને સુખ થાય અને આપણા જીવનનો અંતિમ ધ્યેય સિદ્ધ થાય એવા હેતુથી આજથી 200 વર્ષ પહેલાં મદન મોહનજી મહારાજ પધરાવીને મહારાજે આપણી પર બહુ મોટો ઉપકાર કર્યો. એમના 200 વર્ષ પૂરા થાય છે ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી અને બોરની માર્ગદર્શનની છે હરિકેશ્વર સ્વામીએ દ્વિશતાબ્દી મહોત્સવનું સુંદર મજાનું આયોજન પૂર્વે આ પૂનમનું દર પૂનમ ભરીને અહીંયા આપણે કાયમ માટે દર પૂનમે ઉત્સવ લગી કહે નહીં, પણ મારો તો સંકલ્પ એવો છે કે જેમ વડતાલમાં પૂનમ ભરાય ને એમ આપણે મદન મોહનજી મહારાજની પણ કાયમ પૂનમ ભરાય એવો આપણે બધાએ સંકલ્પ કરવો. કાયમી સભાઓ થાય અને સાથે સાથે આપણો સૌનો પણ સત્સંગનું પોષણ થાય. વાલા ભક્તજનો, ધોલેરાના સંતો, બહુ તપસ્વી સંતો, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે ધોલેરામાં એક સાધુ જમાડે, બીજી જગ્યાએ 1000 સાધુ જમાડે ને એટલું ફળ મળે. કારણ કે ધોલેરામાં જે તે સમયે તમે બધા ભાલના ભક્તો છો, તમને બધી ખબર છે ભાલની પરિસ્થિતિ કેવી હતી. અહીંયા પાણી ન મળે, અહીંયા છાંયો ન મળે, અહીંયા કોઈ પ્રકારની ચીજ વસ્તુ ન મળે. એવા સમયમાં અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી, પરમ વૈરાગી, વૈરાગની મૂર્તિ કહેવાય, બે સંતો અહીંયા રહી અને મહારાજની આજ્ઞાથી મંદિર કર્યું. મદન મોહનજી મહારાજ પધરાવ્યા. અને વાલા ભક્તજનો, જો ભાલ પ્રદેશ સુખી થયો હોય તો એનું કોઈ કારણ હોય તો આપણા મદન મોહનજી મહારાજ. આ મદન મોહનજી મહારાજ અહીં પધાર્યા ત્યાર પછી જ ભાલનો ધીમે ધીમે વિકાસ થતો આજે ગુજરાતમાં ભાલ પ્રદેશ ટોપ પર આવે. અહીંયા અત્યારે વધારે અમે અહીં છેલ્લા 2 વર્ષથી વટામણમાં રહીએ છીએ, પણ વધારે જમીન માટે જે જમીનના 1500-2000 રૂપિયા વીઘો ભાવ નહોતો આજથી 20 વર્ષ પહેલાં પૂછાતું, એ 1000 કરોડ બરફ, ધોલેરાની આજુબાજુમાં કરોડ, 1.5 કરોડ રૂપિયા ભાવ થઈ ગયા છે. આ કોનો પ્રતાપ છે? મદન મોહનજી મહારાજનો પ્રતાપ છે. આ મદન મોહનજી મહારાજને પ્રતાપે આખો ભાલ પ્રદેશ સુખી થયો છે. વાલા ભક્તજનો, વિશેષ કાંઈ નહીં કહેતા, હું એટલી જ પ્રાર્થના મદનજી મહારાજને કરું કે મદન મોહનજી મહારાજ, અમે સૌ તમારા બાળકો છીએ, તમારી આગળ અમે કાલાવાલા કરીએ છીએ. તમારો દ્વિશતાબ્દી મહોત્સવ એવો અમારા માધ્યમથી એવો ભવ્ય બને જેને થઈને અમે તમારા કૃપાના પાત્ર બનીએ. અમારે તન મન ધનથી જે કાંઈ પૂજ્ય હરિકેશ્વર સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી કે પૂજ્ય અમારા પૂજારી સ્વામી વિજયપ્રકાશ સ્વામી, વાલા ભક્તજનો, તમને વિજયપ્રકાશ સ્વામી જેવા અત્યારે મદન મોહનજી મહારાજના પૂજારી મળ્યા છે. એવા ઉત્સાહી છે કે મહારાજને એટલા બધા લાડ લડાવે છે. તો બધા સંતોને એટલી મહેનત છે. અને વાલા ભક્તજનો, જે પ્રમાણે પૂજારી સ્વામી, કોઠારી સ્વામી અમને સૌને આજ્ઞા કરે, અમે પણ કહીએ છીએ કે અમારી જ્યાં જરૂર પડે આ દ્વિશતાબ્દી મહોત્સવમાં અમે કાયમ માટે સંતો સાથે ખભે મિલાવી અને ભાલ પ્રદેશમાં સત્સંગની કથા વાર્તાની જરૂર હોય, નાની મોટી પ્રવૃત્તિની જરૂર હોય તો અમે પણ સાથે 1 વર્ષ સુધી તમને સેવા આપશું. તો અમારી પણ જેટલો ઉપયોગ થાય એટલો હું મહંત સ્વામીને પ્રાર્થના કરું છું, અમારો ઉપયોગ કરજો અને અમે સેવામાં જોડાય અને મદન મોહનજી મહારાજ રાજી કરવાનો અમને મોકો આપજો. અને સાથે વાલા ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામી જે પ્રમાણે આપણે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે કરી અને મદન મોહનજી મહારાજ રાજી કરીને એના કૃપાના પાત્ર બનીએ એટલું કરીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.